તો દોસ્તો જુઓ તમારે આવી બ્લાઉઝ સ્ટીચ કરવી હોય, આખી પેક ગળાની સ્ટીચ કરવી હોય તો ચાલો આ વિડીયો આખું જોઈ લેવ તો તમને ખ્યાલ આવશે. જુઓ કેટલું જોરદાર ફિનિશિંગ આવી ગયું છે. જુઓ આ રીતના ફિનિશિંગ આવશે. અહીંયા આ રીતના અંડર કવર આવશે. પાછળ મેં અલગથી રાખ્યું છે તો જોઈ શકો આ કેટલું જોરદાર ફિટિંગ છે અને ફિનિશિંગ સાથે બન્યું છે. તો આખું વિડીયો જુઓ. ચાલો તો વિડીયો શરૂઆત કરીએ છીએ સ્ટીચ માટેની, તો જોઈ લેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો આ બી ડબલ કપાઈ ગયું છે, આ પણ ડબલ કપાઈ ગયું છે. તો આ રીતના ઊભી કેરી આવશે આની અંદર. તો સેટ કરવું પડશે. પછી આપણે જોઈએ આનું બન્યા પછી જોઈશું. કાલે આનું સ્ટિચિંગ દેખાડવાનો છું, તો કાલે સ્ટિચિંગનું વિડીયો આવશે મિત્રો. તો આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં, કાલે સ્ટિચિંગ વિડીયો આવશે. તો જોઈ શકો છો મિત્રો અહીંયાથી કપડું આ રીતના વધેલું ઘટેલું હતું. તો આ એક જ ફ્રન્ટ જોવે છે એટલે ઊભી કેરીમાં મેં આ રીતના અહીંયા લઈ લીધો છે. આ ભાગને અહીંયા એડજસ્ટમેન્ટ કર્યું છે મેં. આ બોક્સ છે ને એ મેં લીધું છે મિડલ કરીને. તો આ ઉપર નીચે કરીશું તો અહીંયા સુધી છે આ નેટ તો આવી જશે આ. અને આ અહીંયાથી આ પાછું અલગ છે આટલું મટીરિયલ. તો અહીંયા મેં આ રીતના કરીને આ બે સ્લીવનું એડજસ્ટમેન્ટ કર્યું છે. આ પટ્ટો અહીંયા કર્યો છે. આ પાછળની બેગ છે મેં અહીં ગાડી સેટ કરી છે, જોઈ શકો છો. તો આ રીતના કરીને મેં પૂરું આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ એક જ પીસ જોઈએ છે કેમ કે ડબલ આ પેક જ છે એટલે મેં આખું જ લીધું છે આને. આ બી બે પીસ જોઈએ તો આ બે પીસ અહીંથી બી નીકળી શકે, અહીંથી બી નીકળી શકે. આપણે ગમે તે એડજસ્ટ કરીએ. પછી આ કેરીવાળું જોઉં મિડલ જે થાય એમાંથી આગું પાછું આમ કાં તો એમ કરી શકાશે આપણાથી. તો આ એક મિડલ છે અને આ થોડું ખસેલું છે એટલે એક કરીશું અને બીજું સેમ કાપીશું. તો આ રીતના છે. તો ચાલો હું આવે ફટાફટ આ રીતના તમારે પર ઊભી કેરી જો બધી ઊભી કેરી કરીને આ બે સ્લીવનું છે. તો ઊભી કેરી કરીને મેં લઈ લીધું છે. તો સ્ટિચિંગ માટે મળું હું કટ કરીને બતાવું તમને. તો હેલો દોસ્તો, જુઓ આજે આપણે સ્ટીચ કરવા જઈ રહ્યા છે બ્લાઉઝને. તો આપણે આ ગળાનું નેક કટિંગ કરવું પડશે. તો જુઓ તો આનું નેક કટિંગ કરવા માટે મારી પાસે આવા મટીરિયલ છે. જો મેં સોય લગાવીને આ રીતના તમારે કરવાનું છે અને તમે ડ્રો પણ કરી શકો આવી રીતના. ડાયરેક્ટ કટિંગ કર્યું. હવે આપણે આટલે 1.5 ઇંચ પર રાખીને તમારે આ રીતના તમે કરી શકો છો. જો આમાં અડધા ઇંચનું દબાણ આવશે. આ રીતના આપણે ચોંટાડવાનું છે આની પર, જોઈ શકો છો. તો આની પર ચોંટી જશે આ, બરાબર છે. તો ચાલો મેં ચોંટાડીને એમ આવ્યો. આપણે બાકીનું ચોંટે છે ત્યાં સુધી આપણે શું કરીએ, એક ભાગનો આપણે જોઈન્ટ કરવાનું છે. જો આ સ્લીવ છે, આ પ્રિન્સેસ કટ છે, આ પાછળની બેક છે. જુઓ તો પહેલાં આપણે આગળનું જ બધું જોઈન્ટ કરવાના છે. જોઈ શકો છો આ રીતના આવ્યું છે. આ રીતના. તો આને આપણે પહેલાં આયન કરી લેવાના છે. એટલે પહેલાં આયન કરવી પડશે આને, અને આને પણ આયન કરીને જોઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો આપણું આ ગળું ચોંટાડીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે આમાં હાફ ઇંચ પર સ્ટીચ મારવાનું છે. પણ જોઈન્ટ કરી બધું જોઈન્ટ થશે પછી આ અત્યારે આશરે કરું છું. જો આ રીતના સ્ટીચ આવશે અહીં ગાડી. હવે આપણે આ બેને જોઈન્ટ કરવાનું છે. તો આ ભાગ આની સાથે છે. જો આ રીતના સીધું જોવાનું અને પછી સ્ટીચ કરવાની છે. આનું જો આ સીધો છે એટલે આ રીતના આવશે. એટલે કટોરીવાળા બ્લાઉઝ બનાવીને એવું સેમ જ આ ચેક કરવાનું.
હવે આને આપણે સ્ટીચ કરીએ. જો આ રીતના સ્ટીચને તમારે તો જોઈ શકો છો આ સ્ટીચ આવી રીતના થયું. હવે આને આપણે કટ કરી નાખીશું. આ થઈ ગયું. હવે આની પર આપણે આ કમ્પ્લીટ મૂકી દેવાનું છે. હવે આ જ માપથી આને પણ તો જો સેમ ટુ સેમ કપાઈ ગયું છે. હવે આપણે આને આ રીતના આવશે. જો આ રીતના જોઈન્ટ થશે. હવે આને પણ બેઠું જ સિલાઈ સ્ટીચ કરી દેવાનું છે એટલે આ કમ્પ્લીટ થઈ જશે. આવી ક્લિપ તમારે મારી દેવાની જો તમારી પાસે હોય તો. આ રીતના આપણે સિલાઈ સ્ટીચ કરી દઈએ. આ પોઈન્ટ છે, પોઈન્ટ નહીં બનવા દેવાનો. આપણે આ સ્ટીચ આવી રીતના આમ કરી નાખીશું. પોઈન્ટ નહીં બનવા દેવાનું. આમાં પોઈન્ટ છે, આપણે પોઈન્ટ નહીં બનવા દેવાનું. તો જોઈ શકો સ્ટીચ કરી દીધી છે. તો કટિંગ કરી નાખીએ. જો તમે આ રીતના બી કરીને તમે કરી શકો છો કમ્પ્લીટ, તો બી ચાલે. એટલે તમારા ગળા ઇક્વલી કપાય કમ્પ્લીટ, આગું પાછું નહીં થઈ. અહીંયા તમારે પોઈન્ટ નહીં બનાવી દેવાનું એટલે મેં થોડું આ કાપડ સ્ટ્રેટ થોડું રહેવું જોઈએ. જોઈ શકો સરસ મજાનું થઈ ગયું છે. તો હવે આમાં શું થશે ખબર? જો એક ભાગ અહીંયા સ્ટીચ થશે અને એક ભાગ અહીંયા સ્ટીચ થઈ જશે. તો એક તમને બતાવું એવું સેમ પેલી ગમી આવશે. એટલે આ રીતના કરવાનું છે અને આવી રીતના સ્ટીચ આ રીતના કરશો ને તો તમારે અહીંયા ગાડી કમ્પ્લીટ જ આવી જશે. તો અહીંથી સ્ટીચ મારીએ.
જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ તમારે બેસી જશે અને આને પણ આપણે સ્ટીચ કરી દઈએ. જોઈ શકો છો હજુ 10થી પણ નથી મારી તો આ રીતના થઈ જશે આ બ્લાઉઝ. આ ભાગમાં પણ જુઓ આ ભાગ તૈયાર થઈ ગયો. હવે આ ભાગમાં પણ એવું સેમ જ કરવાનું છે. આ રીતના આવશે જુઓ. પછી આપણે ગળું પલટાવી દઈશું આયરુઆ આમ કરીને. પહેલાં આ બે જોઈન્ટ કરી દઈએ તો ચાલો. તો ચાલો આને પ્રેસ કરી લાવીએ. તો જોઈ શકો છો મિત્રો અસ્ત્રી કરીને થઈ ગયું છે જુઓ. આ રીતના કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા તમે ઓવરલોક મારી શકો છો. આ રીતના કમ્પ્લીટ થઈ ગયું અને આ ભાગ પણ આખો કમ્પ્લીટ થઈ ગયો જુઓ. આમાં તમે ધારો તો કપ્સ નાખી શકો છો પણ મારે નહીં નાખવાનું. તો આપણે હવે ગળુંને સેટ કરવાનું છે. આટલે ગાડી સિલાઈ મારવાની છે તો એ કમ્પ્લીટ તો જોઈ શકો 1/2 ઇંચ પર મેં સ્ટીચ લગાવી દીધી છે. હવે આપણે એક્સ્ટ્રાથી પહેલાં હું ચેક કરી લઈએ કે ભાઈ 1/2 ઇંચ પર બરાબર છે. જો 1/2 પર સ્ટીચ નહીં હોય ને તો આપણે મારીશું. એમ તો 3 દોરા જ હોવી જોઈએ. 3 દોરા જો કોઈ જગ્યાએ ના 3 જ દોરા છે. અહીંયા સેજ મનફેર વધારે છે 1/2 ઇંચ. તો અહીં ગાડી બધે 1/2 ઇંચ છે તો 3 દોરા બી ચાલે અને 1/2 ઇંચ બી ચાલે. તો આપણે એક દોરાનું અહીં ગાડી થોડું ખામી છે તો આપણે થોડું એક બાજુનું લઈ લઈએ. એક દોરાનું થોડુંક છે. તો જુઓ અહીં ગાડી એક દોરો થોડું એ હતું એટલે મેં આવી રીતના કંઈ કમ્પ્લીટ કરી દીધું. હવે શું કરવાનું છે કે જે વધારાનું છે તેને સ્ટીચને કાપી નાખવાનું છે. એક્સ્ટ્રા ફેબ્રિકને કટ કરી નાખવાનું છે. જોવા કાપી નાખ્યું. હવે નાના નાના કટ આપી દેવાના છે. યાદ રાખવાનું કે આપણી જે સ્ટીચ છે આ એની કટ થવી જોઈએ. તેની આગળ થોડું આગળથી આપણો પોઈન્ટ હોવો જોઈએ. હવે શું કરવાનું છે કે આપણે આની પર સ્ટીચ મારવાનું છે. તમે આ મટીરિયલને આમ જ રાખવાનું છે અને આ રીતના કરીને અહીંયા સ્ટીચ આની પર અસ્તર પર મારવાનું છે. તો ચાલો
તો જોઈ શકો આ રીતના કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા પણ આપણે કવર કરી જ દઈએ છે. તો શું કરવાનું છે, આટલું 2 દોરા 1 દોરા જેટલું અસ્તર કાઢવાનું છે અને પછી સ્ટીચ લગાવી દેવાનું છે આવી રીતના. એવું કરીને આપણે અહીંયા પણ લગાવી દેવાનું છે અને આ રીતના આપણું અહીંયા કવર થઈ જશે. તો અસ્તરનું આટલું છોડીને લીધું છે. હવે આપણે અસ્તર પર આની પર જ સિલાઈ મારવાની છે. તો આ રીતના તમે અહીંયા સ્ટીચ કરી શકો છો. તો ચાલો મેં પ્રેસ કરીને લઈને આવું. તો જોઈ શકો છો ગળા પર બી સરસ મજાની પ્રેસ થઈ ગઈ છે. અહીંયા પણ સરસ મજાની પ્રેસ થઈ ગઈ છે. જો હવે આપણે છે ને આ જે ખુલ્લું છે એને જોઈન્ટ કરવાનું છે સિલાઈ મારીને. તો તમે આ રીતના આને પાછો આ રીતના બી પહેલાં જોઈન્ટ મારી લેશું પછી ઇક્વલી નહીં હોય એને કટિંગ કરીશું. તો જોઈ શકો છો બધી સાઈડ સિલાઈ મારી દીધી છે. હવે આપણે છે ને ચેક કરી લેવાનું છે કે આપણું કોઈ જગ્યાએ કંઈક એ દોરા હોય તે બધું આપણે તો જોઈ શકો છો આવી રીતના કરીને. આ અહીંયા આગળ નીકળી ગયેલું છે એવું લાગે મને. આ ભાગ અસ્તર અસ્તર દોરા દોરા અહીંયા થોડું આગું પાછું. બહુ કંઈ નહીં કાપ્યું, આવી રીતના જે દોરા હોય ને એ જ કપાયું છે એમ તો. બાકીનું બધું હાંડો ટુ હાંડો અહીંયા કમ્પ્લીટ મળી ગયેલો છે. જુઓ તો આ કમ્પ્લીટ જ છે. અહીંયા થોડું આગું પાછું છે એ આપીએ આપણે. બરાબર છે, બરાબર જ છે. તો આપણું કમ્પ્લીટ છે. આ આગલો ભાગ બનીને જુઓ સરસ મજાનું બ્લાઉઝ. તો જોઈ શકો છો મેં આ ભાગ લઈ લીધો છે. તો આમાં શું કરવાનું છે, આપણે આને પલટાવી જ દઈશું. આપણે આમાં મેં આ ફેબ્રિક વધારે જ લીધું છે કેમ કે આ રીતના છાની હાથે આપણે ડાયરેક્ટ જ પલટાવીએ નહીં, કેમ કે આને પલટાવવાનું નથી મિત્રો. આ બહુ પતલું છે ને તો પલટાવીશું તો ખરાબ લાગશે. એટલે આપણે શું કરીશું, જેવું છે ને એવું બેઠું જ રાખીશું ને કોઈક અલગ કપડાની પટ્ટીથી આપણે પલટાવીશું. એટલે આને આની જોડે જ સેમ ટુ સેમ કરી લઈએ. જો આ રીતના
આ રીતના પહેલાં ચેક કરી લેવાનું કે આપણા બંને ભાગ સેમ છે એ ચેક કરવાનું છે અને પછી સ્ટીચ લગાવી દેવાનું. તો જોઈ શકો છો મિત્રો, આ બંને જ આપણું સ્ટીચ થઈ ગયું છે. તો આને આપણે એકબીજામાં આ રીતના ગોઠવી દેવાનું છે એક સાથે જ, અને પછી આપણે એક જોડે જ એને કટિંગ કરીશું. અલગ અલગ બી કરી શકો તમે, પણ આ વધારે બેટર રહેશે. વધઘટ હોય ને તો એડજસ્ટમેન્ટ થઈ જાય. બરાબર છે. જોઈ શકો, આમાં અલગથી પલટાવાના છે અને આઈને એવું કરવાના છે. હવે આપણી પાસે રેડીમેડ આયુક નથી, એટલે આપણે પેલી જે રેગ્યુલર બનાવીએ છીએ ને એ જ બનાવીશું, ખાંચાવાળી અને પેલી. એના માટે શું જોશે કે આ ભાગમાં આપણે હૂક લગાવવાની પટ્ટી જોશે. પટ્ટીની ચોડાઈ કેટલી છે એની તમને જો આપણી પાસે પટ્ટીની ચોડાઈ 2.5 ઇંચની છે. લાંબી તો આનાથી થોડી વધારે લેવાની, ઘણી લાંબી છે. અને એક બાજુ આપણે આ રીતના 1/2 ઇંચ જેટલી સ્ટીચ કરી લેવાની છે. આ થઈ ગયા. પછી થોડું 1/2 ઇંચ આટલું થોડું અગાડી રાખીને સ્ટીચ જ કરી લેવાનું છે આપણે. કોઈ જગ્યાએ પ્લેટ એવું કંઈ નહીં લેવાનું. જો તમે સ્ટીચમાં જેટલું રાખ્યું હોય પહેલેથી નક્કી હોય એટલું સ્ટીચ કરવાનું, એનાથી વધારે નહીં, એનાથી ઓછું નહીં. જો આ રીતના થઈ ગયું. એના પહેલાં આપણે આ ગળું છે ને એ પહેલાં બનાવી દઈશું અને પછી આ પટ્ટી કરીશું. તો ગળું પહેલાં બનાવીએ. તો આ અત્યારે ખોલી નાખું. તો જો મારી પાસે આ ફર્મો બી છે જ, તો ફર્માના હિસાબથી પણ આપણે એનું સ્ટીચનું અહીંની જોડે જ છે. જે કંઈ બી આમાં વધઘટ છે તે આપણે સેટ કરી દઈએ. અને કપડું ફેલાય છે થોડું. તો જોઈ શકો ફર્મા પ્રમાણે આપણું આ બધું બરાબર જ છે, જોઈ શકો છો. તો આને આપણે આગળનો ભાગ છે.
થોડું અહીંયા વધારે અને આ બાજુ બી થોડું વધારે રાખવાનું છે અને આ રીતના જો આવી રીતના આવશે આમ કરીને. એટલે આ બાજુની મેરેજ છે એટલે અહીંયા એક ચપ્પો લઈ લઈએ એટલે આપણને ખબર પડે કે આ બાજુની મેરેજ આ મૂકવાનું છે. આને અલગ કપડા પર આ રીતના કરવું પડશે, બરાબર. તો જોઈ શકો છો કેનવાસથી મેં 2 પટ્ટી બનાવી છે. આ રીતના આવશે, આ રીતના આ ક્રોસ ટુ ક્રોસ અહીંયા આવશે. તો આપણે અહીંયા સ્ટીચમાં લેવાનું છે એટલે આવું જ રહી. સ્ટીચ કરીને થઈ ગયું છે. આપણે યાદ રાખવાનું કે ભાઈ આ પટ્ટી આપણી આ બાજુ આવશે અને અહીંયા આટલું કાઢવાનું છે, અહીંયા આ રીતના સેટ કરવાનું. પહેલાં આ બંને પડખા આપણે એમ તો સેટ જ છે. તો જોઈ શકો પહેલાં આપણે અહીંયા મૂકી દઈએ આ રીતના કરીને. આ ભાગ આપણે અહીંયા મૂકી દેવાનો છે બંને સાઈડથી એ કરીને સરખું કરીને. પછી કાઢ લેવાની પીન એમ તો સરખું નહીં હોય ત્યાં સુધી અને હાફ ઇંચ પર તમારે સ્ટીચ લગાવવાની. હાફ ઇંચ પર સ્ટીચ કરીને થઈ ગયું છે. આને પણ આપણે સેમ જ કરી દઈએ. હવે આટલું કાપી નાખવાનું, અડધું કાપી નાખવાનું છે, અડધું રહેવા દેવાનું. જો આટલું કાપી નાખવાનું. હાફ ઇંચ છે તો અડધું ઇંચ નહીં, એક દોરો કાપી નાખવાનું છે ને એક બે દોરા કાપવાના છે ને 1-2 દોરા આટલું જુઓ 2 દોરા જેટલું કાપ્યું છે. બાકીમાં આપણે ચપકા મારી દેવાના આવી રીતના અને ધાર સ્ટીચ મારી દેવાની છે. આ રીતના તમે કરી શકો. ચાલો સ્ટીચ મારીએ. તો જોઈ શકો આ થઈ ગયું છે. હવે આને આપણે પ્રેસ કરીશું આ રીતના. જોઈ શકો પ્રેસ કરીને થઈ જાય એટલે અહીંયા આપણે આ યુકની પટ્ટી આવી જશે. ચાલો પ્રેસ કરી લઈએ. તો જોઈ શકો હવે જે આ વધારેનું છે એ આપણે કાપી નાખવાનું છે. અહીંયા પણ વધારેનું હોય એ આપણે આ રીતના કટ કરી દેવાનું છે. જો અહીંયા પણ તમારે કાપી નાખવાનું છે અને અહીંયા પણ તમારે કાપી નાખવાનું છે. હવે આપણે આ પટ્ટી અહીંયા આટલી છોડી છે અને સ્ટીચ મારીને આ રીતના તમે કરી શકો છો. જો હવે પછી શું કારણ કે ધારની સ્ટીચ કરવાની છે. જો આ શું થશે, આ રીતના પછી પ્રેસ વાગી જશે આને. તો આ રીતના થઈ જશે, બરાબર છે. હવે અહીંયા પહોળી પટ્ટી જોશે આપણે, એના માટે બી આપણી પાસે મટીરિયલ છે જ. તો થોડી વધારે જોશે આની અંદર. આ ધાર ખરાબ લાગે એટલે ધારને આપણે કાઢી નાખવાની છે. આમાં આપણે કેટલું જોશે તમે એક અનુમાનથી થોડું તો વધારે રાખવાનું જ છે. આનું ડબલ લઈ લેવાનું, 3 લઈ લેશો ને 1.5 3 તો પણ ચાલશે. તમારે મતલબમાં ડબલ પટ્ટી લેવાની છે. ચાલો તે છતાં હું માપી લઈએ આપણી કે પટ્ટી કેટલી છે. તો 1 2 3 ને 3.5 4 ઇંચની પટ્ટી
થઈ ગઈ છે જો 4 ઇંચની નહીં પણ 3.5 લગીની હોય ને તો ચાલી જાય. બહુ વધારે પડતી પોળી પટ્ટી બી કંઈ કામ આપણે નથી. તો આનું બી એક બાજુ એમાં ઉટી લેવાનું છે જો આ રીતે. આ રીતના કરવાનું. આ સીધું મૂકવાનું છે. આગું પાછું હોય તો તમારે ચેક કરીને કમ્પ્લીટ કરી લેવાનું છે. અને આ પટ્ટીને ઉપર જ મૂકવાની છે. અહીંયા છોડવાનું અને અહીંયા બી છૂટવું જોઈએ એ રીતના સ્ટીચ કરવાનું છે. જો આ રીતના થઈ ગયું. હવે તમારે શું કહેવાય, આને પણ ઢાળ સ્ટીચ મારી દેવાની તો આની મજબૂતાઈ થોડી વધારે પડતી વધી જાય. જો આ રીતના થઈ ગયા. હવે આમાં શું આ રીતના નહીં કરાય, આપણે હાફ જ વારવાનું છે. એટલે આ રીતના એક્સ્ટ્રા અલગથી પટ્ટી આ રહેશે અને આ રહ્યું અંદર લઈ લેવાનું. તો ચાલો હું પ્રેસ કરીને આવું એક્સ્ટ્રા છે તે બી કાપી નાખીશ. આ રીતના હું પ્રેસ કરી લાવું. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના કમ્પ્લીટ થઈ ગયું છે આપણું આ. તો હવે જે વધારે પડતું મટીરિયલ છે ને એ આપણે અહીંથી બી કાપવાનું છે અને અહીંથી બી કાપવાનું. અહીંથી તો એક્ઝેક્ટ જ કાપશો ને તો એ ચાલશે, કેમ કે નીચે આપણે કંઈ કામ છે નથી અને ઇક્વલી કરી લેવાનું છે. જુઓ અહીંયા કમ્પ્લીટ હોવું જોઈએ. અહીંયા આગળ પાછો હશે ને તો આપણે અહીં ગાડી આ વધી ગયું જોયું, વધી જ જાય તે છતાં બી બોલો આટલું માપીને કરીએ ને તો એ થઈ ગયું આટલું. તો આટલું જે 2 દોરા જેવું વધી ગયું એને આપણે ઇક્વલી આવે કરી લેવું પડે. હવે એમાં ના ચાલે. આ કમ્પ્લીટ કરીને બસ હવે કમ્પ્લીટ થઈ જશે આ રીતના કરીને, કેમ કે કપડું આગું પાછું થઈ જાય. તો ચાલો આને અંદર કરીને અહીંયા તમે મશીન પણ મારી શકો છો, હાથ સિલાઈ પણ કરી શકો છો. તમારી રીતના તમે કરી શકો છો. તો અત્યારે તો આવી રીતના હું સિલાઈ જ મારી લેવા. હજુ પણ આ જ વધે છે આટલેથી. સિલાઈ મારે ને તો કદાચ નહીં વધે એટલું. તો આ રીતના કરી લેવાનું છે અને સ્ટીચ મારવાનું છે. બહુ પહોળું લાગે છે મને તો હું થોડું આ રીતના લઈ લઈશ. તો ઉક લગાવે ત્યાં બહુ પતલું છે તો આ રીતના કરીએ. આ રીતના કરીને આ રીતના સિલાઈ લઈ લઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કમરની પટ્ટી કરીને આને પલટાઈ દઈશું.
તો જોઈ શકો છો મેં આવી બે પટ્ટી કાપી છે, 1.5 ઇંચની કાપી છે અને આવી રીતના મેં વાર લીધી છે. તમે તમારા મુતાબિક 1.5 ઇંચની 1 ઇંચની પણ રાખી શકો. કપડું ઠીક હોટે તો એનું જ પલટાવી દે છે આપણે, પણ કપડું નેટનું છે એટલે આપણે અલગથી જ પટ્ટી નાખવી પડે. જુઓ, થોડી અગાડી રહેવા દેવાની ને અહીં ગાડી આમાં તમારે થોડી એમ ક્રીઝ લઈ લેવાની. તો તમારે શું કે પ્લેટની લેવી પડે આ રીતના. જુઓ, જુઓ આવી પટ્ટી હોય ને તો આ કેવું થોડું રાઉન્ડ ને એ કમ્પ્લીટ આ રીતના થઈ જશે. આપણે એક્સ્ટ્રા લેવી નાખે. આને પણ પ્રેસ જ કરી દઈશું. આને પણ સેમ મારે કરવું પડશે. આ રીતના કર્યું તો આ રીતના તમે આગળ થોડું રાખવાનું અને સ્ટીચ કરી દેવાનું. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના મેં પ્રેસ કરી દીધી છે એટલે આ રીતના અહીંયા થઈ જશે. આમાં તમારે આ રીતના કરીને તમારું આ કમ્પ્લીટ જ માપ એક્ઝેક્ટ જ આવી ગયું છે. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે આ પલટાવવાનું છે. તો એ આવી રીતના પલટાવાય કે આવી રીતના લેવાનું છે, જોઈ લેવાનું છે અને પછી આ રીતના કરીને સિલાઈ મારી દઈએ. અહીં થોડું ખોલવાનું તો તમારે કમ્પ્લીટ આવી જશે. આ રીતના જો કમ્પ્લીટ આવી ગયું. આ રીતના એક દોરો જેવું અહીં ખાલી આ એક દોરાનું થોડું એ થયું છે. તો બીજો કોલર આપણે આવી રીતના પલટાવીશું. આમ આવશે. જુઓ આ રીતના જુઓ આ પણ સરસ પલટી ગયું છે અને આને સ્ટીચ કરી દેવાનું છે. આ બે જોઈ લઈએ કેટલું થાય છે. ભટકત તો નહીં થતું ના, કમ્પ્લીટ જ છે. આને હો સ્ટીચ તો જોઈ શકો છો આ રીતના થઈ ગયું છે. આ રીતના થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કરીએ. ચાલો સ્લીવ માટે એને તો પલટાવવું જ પડે આપણે મિત્રો. જો પહેલાં તો આ ઊનવાળું સીધો ભાગ છે તો આ રીતના લેવાનું
એક ભાગ કાઢી નાખીશું અને આ રીતના જ લઈ લઈશું, વાંધો નહીં. આ મિડલ આવે છે અને કયું મિડલ આવે છે, આ કેરી લેવી પડશે તો કેરી લેના પડેગા. દેખો આ ચપકો અહીંયા છે ને, તો આ ચપકો આ બાજુની મેરેજ હોવો જોઈએ, એ તમારે ધ્યાન આપવાના. કેરી જ વચ્ચે લઈ લઉં છું. આમાં પણ પછી હું કેરીનું જ પેલું એડજસ્ટમેન્ટ પેલી સાઈડથી કરું. તો આ કેરી છે ને, તો કેરી જ એડજસ્ટમેન્ટ કરી લેવાની છે આપણે મિડલમાં. આયરી કેરી આ જુઓ, એટલે આ કેરી અહીંયા આવી જશે, બરાબર છે. આ વધારેનું છે એટલે અહીં વાંધો નહીં, એક દોરો તમે રાખો નહીં રાખો, તમે ફિક્સ કટિંગ કર્યું હોય ને તો તમારે એવું બધું કરવું પડે. હવે જુઓ આ બાજુ કેવો ટેકડાવાળો ભાગ છે, તો આ બાજુ બી આ ટેકડાવાળો ભાગ હોવો જોઈએ, બરાબર છે. આ ટેકડો અહીંયા પડ્યો તો અહીંયા બી ટેકડો જ હોવો જોઈએ, તો તમારી બાઈ એક સરખી નહીં બને, નહીં તો એક સરખી બની શકે. જો આ કેરી મિડલ છે તો કેરીને પણ આ રીતના મિડલ ચેક કરી લેવાનું આપણે, તો પછી સ્ટીચ કરવાનું. આ સીધો ભાગ છે જુઓ અંદર. खत्म. अभी क्या करना है, इसको ऐसे करके इस पे स्टिच लगाना है और जो भी दबाव था वो उसी तरफ रहना चाहिए. देखो इस तरीके से हो गया. अब ये पूरा ऐसे आ जाएगा. देखो तो इतने में कोई फ़र्क नहीं पड़ेगा, ये कंप्लीट पूरा आ जाएगा. अगर आपको ऐसा लगे तो इसको ऐसे अलग से कपड़े से पलटाना पड़ेगा, पर हो जाएगा, कोई दिक्कत नहीं है इसमें. चलो इसको प्रेस लगा के आते हैं. પ્રેસ લગાવી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે હવે ચોગેદમ સ્ટીચ મારી દઈએ. તો જોઈ શકો સ્ટીચ થઈ ગયું છે. આને પણ એવું જ કરી દઈએ. इस तरह और फिर इस तरीके से कट कर दो. इसको तो अलग अलग कट कर दो, कोई दिक्कत नहीं है. चेक करना है तो साथ में आप चेक भी कर सकते हो, और फ़िलहाल मैंने अस्त्री करके कट किया था. तो अभी इसमें क्या चेक करना रहेगा, वो अलग अलग स्लीव साथ में नहीं रखने का. इसका खाली इतना चेक करने का कि ये दोनों ऐसे फिट होगा, तो यहाँ से पूरा कंप्लीट होना चाहिए. बस यहाँ से बड़ा ज़्यादा या कम ना होना चाहिए. यहाँ से पूरा फिटिंग में आएगा. जैसे कि इतना फिट करेंगे तो ये दोनों हमारा इक्वल होना चाहिए. देखो ये इक्वल ही है. अगर आपको ऐसा लगे तो आप देख के कर सकते हो, लगे तो थोड़ा सा कर लो, नहीं लगे तो कोई दिक्कत नहीं. बाकी सब सही है. तो मिडल हो गया अपना, और कैरी हमारी खड़ी की खड़ी कैरी रह गई. देखो सब कंप्लीट हो गया.
चलो अभी स्लीव कैसे लगाते हैं केवी रीतना लगावे चलो જોઈએ આપણે વધઘટ હોય તો તમારે થોડું તો તમને એવું લાગે તો તો બરાબર છે જુઓ આ ઉતરતો ગાળો છે જુઓ અને આ પાછળ આવશે અને આગળ એટલે કે આ બાજુ જ ચડશે તો એક વખત ચેક કરી લઈએ કે આપણું કમ્પ્લીટ ચડી જશે બાય अच्छा जी मैं हमारी जियर मान जाओ ना यहाँ पे मुझे थोड़ा यहाँ पे सिलाई लगा के करना पड़ेगा स्ट्रेचेबल मटेरियल है एम बी मारो आइडिया એને સ્થાયી કરવા માટે આ રીતના કરું જો આવું કરશું ને તો આપણું સિલાઈ મારવામાં થોડી આસાની વધી જશે આપણી જો આમ કેવું કે આ બધું કેવું ખેંચાઈ જાય એટલે આને થોડી આંગળી હો કરી દેવાની કે આપણું આરામથી આ હિસ્સો બેસી જાય ચાલો આ છે આગળનો ભાગ આગળના ભાગથી ચડાવીએ स्लीव पूरी तरीके से कंप्लीट आ गई है देखो अभी इसको चढ़ा देती हमें स्लीव को बिल्कुल भी खींचना नहीं है हम ये खींच सकते इसको नहीं खींचने का है इसको खींच सकते इसको नहीं खींचने का इसको अभी प्रेस लगा के आ तो जो मित्रों अस्त्री थी गई है ओल लोग तो नहीं मारवाना हवे आपणे डायरेक्ट फिटिंग ज कर लेवानुं छे आ रीतना करीने तो चालो 1.5 इंचनी करी ले वटघट है 1.5 इंचनु 1 इंचनु करशो ने तो ये चालशे हूँ 1 इंचनु करूँ केम के कोईने पहेरवा काम लागे 1.5 इंचनु करीश तो पहेरवानुं नथी एटले मैं 1 इंचनु અને જ્યાં બી આપણો આ કરે ને તો આ 2 સાંધો કમ્પ્લીટ હોવો જરૂરી છે पूरा कंप्लीट ऐसे सिलाई लगाया अभी लगाया तो पूरा कंप्लीट हो गया है यहाँ पे भी 1 इंच के रख के सिलाई को लगा के एंड करेंगे
पूरा कंप्लीट करके ऐसे में दिखा देता। तो देखो पूरा स्टिच हमारा कुछ इस प्रकार से हो गया है। देखो यहाँ से आएगा पूरा कंप्लीट, ऐसे पूरा पीछे पैक आएगा और यहाँ पे हमारा ये ज्वेल नेक आएगा। देखो अच्छे से बैठ गया है। देखो तो आ विडियो आवे तमने स्टिचનું કેવું લાગ્યું, તમને કંઈક સમજણ પડી સ્ટિચમાં નહીં પડી હોય તો કમેન્ટ કરજો, આપણે બીજું બી સ્ટિચનું વિડીયો લાવીશું। તો આ રીતના સરસ મજાનું વિડીયો બની ગયું છે આ સ્ટિચિંગનું। તો વિડીયોમાં કમેન્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી આ રીતના બની ગયું છે સરસ, આ રીતના આવી જશે। પાછળનું મોટું છે ને આગળનું નાનું છે, આમ એટલે આયરું અંદર ખેંચે પહેરશે ને એટલે અહીં જે ક્રીઝ આવે ને તે નહીં આવે, અને આ પાછળનું બી આ અહીં કમ્પ્લીટ જ આ થઈ જશે આ રીતના। હવે અહીંયા ખાંચા પાડી દઈશું, એ તો હવે પાડી દઈશું, ખાંચાનું તો કંઈ તમને ખબર જ હશે। તો આ રીતના સરસ થઈ ગયું છે બ્લાઉઝ।